છેલ્લે ઘન અવસ્થા આપણે પૂર્ણ કર્યું હતું। ત્યાર પછી ઘન અવસ્થાની અંદર આગળ આપણે હવે એમનો સ્વાધ્યાય જોઈ લઈએ। ફટાફટ નજર કરી લઈએ સ્વાધ્યાય તરફ। મારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 32 ઉપર સ્વાધ્યાય જે આપેલો છે એનો 1.1 નંબરનો જે પ્રશ્ન છે તે કંઈક એવો છે કે સ્ફટિકમય પર્યાયની વ્યાખ્યા આપો અને કેટલાક અસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ આપો। હવે અસ્ફટિકમય પર્યાયની આપણને વ્યાખ્યા આપવાની કીધી છે। તો અસ્ફટિકમય પદાર્થ આપણે કોને કહેતા હતા કે જેમની ગોઠવણી છે તે કેવી હોય, અવ્યવસ્થિત હોય। અસ્ફટિકમય પદાર્થ છે એક ગ્રીક શબ્દ છે, ઓકે। તો એમની ગોઠવણી કેવી હોય, ટૂંકા ગાળાની હોય છે। એવી પર્યાયની આપણે શું આપી દેવાની, સમજૂતી આપી દેવાની। ત્યાર પછી એની વ્યાખ્યા એવું લખી દેવાનું કે ભાઈ કેવા હોય, તો કે સ્વભાવે કેવા હોય, સમદૈશિક હોય છે, એટલે કે આઇસોટ્રોપિક હોય છે। અને એમના એ કેવો પદાર્થ છે તો કે આભાસી ઘન પદાર્થ છે, અતિશય ઠંડુ કરેલું પ્રવાહી છે। અને એમના ઉદાહરણમાં જો લખો, ઉદાહરણ પણ કીધા ને, પદાર્થોના ઉદાહરણ આપો તો ઉદાહરણની અંદર તમે લખી દેશો, બે ઉદાહરણ આપી દેવાના ભાઈ, કાચ, રબર, પ્લાસ્ટિક વગેરે એમના ઉદાહરણ છે। 2 માર્ક્સમાં પૂછાય તો આટલું તમારે લખવાનું। આપણે જે ભણી ગયા એ જ વસ્તુ છે, પણ હું પ્રશ્ન સમજાવું કે કયા પ્રશ્નની અંદર કેટલું લખવાનું। ત્યાર પછી કીધેલું છે કાચ, ક્વાર્ટઝ જેવા ઘન પદાર્થોને કેવી રીતે અલગ પડે છે, કઈ પરિસ્થિતિમાં ક્વાર્ટઝને કાચમાં પરિવર્તન કરી શકાય છે। હવે ક્વાર્ટઝ અને કાચ જે છે, કાચ એ અતિ અસ્ફટિકમય પદાર્થ છે, જે કણોની ગોઠવણી કેવી હોય, ટૂંકા ગાળા સુધી હોય। કાચ કેવો છે, અસ્ફટિકમય પદાર્થ છે, અને ઘટક કણોની ગોઠવણી છે કેવી હોય, ટૂંકા ગાળા સુધી હોય છે। જ્યારે ક્વાર્ટઝ જે છે એ સ્ફટિકમય પદાર્થ છે, કેવો છે, સ્ફટિકમય। તો એમના ઘટક કણોની ગોઠવણી છે એ લાંબા સમય સુધી જળવાઈ રહે છે। ત્યાર પછી પ્રશ્નની અંદર આગળ એવું કીધું કઈ પરિસ્થિતિમાં ક્વાર્ટઝને કાચમાં પરિવર્તન કરી શકાય। તો તમે ક્વાર્ટઝને ગરમ કરશો, એટલે ક્વાર્ટઝને ઊંચા તાપમાને ગરમ કરીને, ખૂબ ઊંચા તાપમાને ક્વાર્ટઝને ગરમ કરીને એકાએક ઠંડુ કરો, એટલે ક્વાર્ટઝનું રૂપાંતર શેમાં થાય છે, કાચમાં થાય છે। આટલું લખી દેવાનું। ચાલો પછી આપેલો છે પ્રશ્ન કે નીચેના ઘન પદાર્થોને આયનીય, ધાત્વીય, આણ્વીય અથવા જાળીદાર, સહસંયોજક અથવા અસ્ફટિકમયમાં વર્ગીકૃત કરો। એમાં તમને પહેલું આપેલું છે પદાર્થ ટેટ્રાફોસ્ફેટ ડેકોક્સાઇડ આપેલું છે, P4O10, એ કેવો છે, આણ્વીય ઘન છે। એમોનિયમ સલ્ફેટ આયનીય ઘન છે। સિલિકોન કાર્બાઇડ જાળીદાર અથવા તો સહસંયોજક ઘન છે। I2 આણ્વીય ઘન, P4 આણ્વીય ઘન। પ્લાસ્ટિક અસ્ફટિકમય, ગ્રેફાઇટ જાળીદાર અથવા સહસંયોજક ઘન। બ્રાસ એટલે કે પિત્તળ કેવું છે, ધાત્વીય ઘન। રૂબિડિયમ Rb જે આપેલું છે એ પણ કેવું છે, ધાત્વીય ઘન। ત્યાર પછી LiBr લિથિયમ બ્રોમાઇડ, એ કેવું છે, આયનીય ઘન છે। અને છેલ્લે આપેલું છે સિલિકોન Si, એ કેવો છે, જાળીદાર અથવા તો સહસંયોજક ઘન આપેલો છે। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે 1.4 છે ને, ઓકે। 1.4 ની અંદર આપણને જે કીધેલું છે તે તમને એવું પૂછેલું છે ભાઈ કે આપેલા સવર્ગ આંક પર્યાયનો અર્થ શું થાય। સવર્ગ આંક પર્યાયનો અર્થ શું થાય। સવર્ગ આંક એટલે શું લેતા હતા તો કે નજીકનો પાડોશી કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે તેને આપણે શું કહીએ છીએ, સવર્ગ આંક કહીએ છીએ। ચાલો એના પછી એવું કીધું કે પરમાણુ માટે સવર્ગ આંક કેટલો થાય, સમઘનીય સંવૃત સંકુલિત રચના, એનો સવર્ગ આંક એટલે કોઓર્ડિનેશન નંબર થશે તમારો 12। એક પરમાણુ કેટલા સાથે જોડાયેલો હોય, 12 પરમાણુ સાથે। અંતઃ કેન્દ્રિત સમઘનીય રચનામાં એક પરમાણુ કેટલા સાથે જોડાયેલો હોય, 8 ની સાથે। એટલે સમઘનીય સંવૃત સંકુલિત રચનાનો કોઓર્ડિનેશન નંબર સવર્ગ આંક થશે 12, અને અંતઃ કેન્દ્રિત જે તમને આપેલું છે પ્રશ્ન એનો કેટલો થશે, કોઓર્ડિનેશન નંબર 8 થશે। ચાલો ત્યાર પછી તમને પાંચમો પ્રશ્ન એવો કીધેલો છે કે ભાઈ અજ્ઞાત એવું કીધેલું છે કે કોઈ એક જો એક અજ્ઞાત ધાતુના શું લેવાનું કીધું છે,
અજ્ઞાત ધાતુની ઘનતા અને એકમ કોષના પરિમાણ જાણતા હોઈએ, અજ્ઞાત ધાતુની ઘનતા અને એકમ કોષના પરિમાણ જાણતા હોઈએ તો શું કરવાનું કીધું છે? તો પરમાણ્વીય દળ કઈ રીતે નક્કી કરી શકો? તમે અજ્ઞાત ધાતુની ઘનતા જાણો અને એકમ કોષના પરિમાણ જાણો તો પરમાણ્વીય દળ કઈ રીતે નક્કી કરશો? મસ્ત મજાનો 1.5 પ્રશ્ન છે. ચાલો, અજ્ઞાત ધાતુની ઘનતા આપણે જાણતા હોય, અજ્ઞાત ધાતુની ઘનતા તથા એકમ કોષની ઘનતા જાણતા હોઈએ તો એકમ કોષની ઘનતા, એકમ કોષની ઘનતા, ઘનતા કોને કહેતા હતા આપણે? d ને ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે એકમ કોષની ઘનતા ઇઝ એકમ કોષનું દળ ના છેદમાં એકમ કોષનું કદ. એકમ કોષનું દળ ના છેદમાં એકમ કોષનું કદ. એકમ કોષનું કદ દળના છેદમાં કદ. આવો આપણે ઘનતા માટે શબ્દ વાપરતો, પરંતુ દળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે પરમાણ્વીય કદ ઇન્ટુ મોલ થાય. દળ કોને કહીએ છીએ? પરમાણ્વીય કદ ઇન્ટુ મોલ ને જ આપણે દળ કહીએ છીએ, કે જે કાંઈ એનું કદ છે જે કાંઈ એનું દળ છે તેને. એના માટે આપણે એક સૂત્ર ધાર્યું હતું ઘનતાનું, d ઇઝ ઇક્વલ ટુ zm અપોન d ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો આવું કંઈક સૂત્ર આપણે ધાર્યું હતું. એમની અંદર z છે તે કેટલા પરમાણુઓ છે તે લેતા હતા, m નું દળ લેતા હતા, અને હજી એક આપણે ધારની લંબાઈ a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ લેતા હતા આપણે, કે a ક્યુબ ઇન્ટુ ધારની લંબાઈ જે હતી એને શું કહેતા હતા? a ક્યુબ ઇન્ટુ એવોગાડ્રો નંબર. તો આ તો આપણો એવોગાડ્રો નંબર. આ આપણે ઘનતા સાથેનું સૂત્ર જો જાણતા હોઈએ તો આવું સાબિત કરતા હતા, જેમની અંદર એકમ કોષની ધારની લંબાઈ છે, એકમ કોષની પરમાણુની સંખ્યા છે. આ કોણ છે? એકમ કોષ ધારની લંબાઈ, એકમ કોષ પરમાણુની સંખ્યા, એકમ કોષ પરમાણુનું દળ અને એવોગાડ્રો નંબર. અહીંયા લખવું પડે હવે z શું છે, m શું છે, પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર a ક્યુબ શું છે એ બધું જ અહીંયા બતાવવાનું. એટલે તમારો પ્રશ્ન થઈ ગયો 1.5. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 1.6 જે આપેલો છે તે જોઈએ આપણે. સ્ફટિકની સ્થાયીતા તેમના ગલનબિંદુની માત્રામાં પરાવર્તિત થાય છે. આલોચના કરો કે ઘન પાણી, ઇથાઇલ આલ્કોહોલ, ડાઇઇથાઇલ ઇથર, મિથેનોલના ગલનબિંદુની માહિતી પુસ્તકમાંથી મળેલા આ અણુઓની અંતર, આણ્ય અને એવું અલગ અલગ તમને કીધેલું છે, તો એમની માહિતી આપણે આપવાની છે. ખરેખર ઘન પદાર્થની આલોચના કરવાનું કીધું એટલે તમારે તમારા ભાષાની અંદર તમારી પાસે જે કંઈ નોલેજ છે તે નોલેજને આધારે આપણે આલોચના કરવાની છે. તો ચાલો ઘન પદાર્થ માટે જોઈ લઈએ. કોઈ પણ સ્ફટિકની સ્થિરતા જે છે આંતરિક કણો વચ્ચે લાગતા આકર્ષણ બળના કારણે હોય. શેના કારણે હોય? એમની વચ્ચે લાગતું આંતરિક જે આકર્ષણ બળ છે તેના કારણે હોય છે. શેના કારણે હોય? આંતરિક આકર્ષણ બળના કારણે હોય છે. પ્રશ્ન એવો જ છે ને. સ્ફટિકની સ્થાયીતા કોના કારણે હોય? એમની વચ્ચે લાગતા આંતરિક આકર્ષણ. હવે ગલનબિંદુનો વધારો ઘટાડો એ પણ એમની વચ્ચે રહેલા આકર્ષણ બળ દ્વારા જ નક્કી થાય છે. તો ચાલો હવે જોઈ લઈએ 1 by 1. તમને કીધેલું છે કે આલોચના કરો. ઘન પાણીનું ગલનબિંદુ કેવા હોય છે? જેમ આંતરાણુય આકર્ષણ બળ વધુ તેમ ગલનબિંદુ અને સ્થાયીતા વધુ. જેમ આંતરાણુય આકર્ષણ બળ વધુ તેમ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. જેમ આંતરાણુય આકર્ષણ બળ વધુ તેમ તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. ચાલો હવે આપણે આલોચના કરીએ કે આપેલું છે ઘન પાણી તમને આપેલું છે. પાણીનું ગલન બિંદુ કેટલું હોય? તો કે 273 કેલ્વિન. પાણીનું કેટલું હોય? પાણી કેટલું હોય? 273 કેલ્વિન હોય છે. ત્યાર પછી બીજું જે તમને આપેલું છે પાણી, પછી ઇથાઇલ
આલ્કોહોલ ઇથાઇલ આલ્કોહોલનું કેટલું હોય 158.7 કેલ્વિન આ ઇથાઇલ આલ્કોહોલ ત્યાર પછી તમને જે આપેલું છે કે ડાઈ ઇથાઇલ ઇથરનું ગલન બિંદુ 156.8 હોય ડાઈ ઇથાઇલ ઇથર ડાઇથાઇલ ઇથર અને મિથેનોલ છેલ્લે મિથેનોલનું ગલન બિંદુ 90.5 કેલ્વિન હોય છે ચલો તેમની વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો વિશે તમે શું કહેશો એમની વચ્ચે લાગતું જે પાણી અને ઇથાઇલ આલ્કોહોલના આંતરઆણ્વીય આકર્ષણ બળ મુખ્યત્વે હાઇડ્રોજન બંધના કારણે હોય છે આમાં કોણ હોય તો કે H બોન્ડ એની આંતરઆણ્વીય આકર્ષણ બળ કોના કારણે હોય પાણી અને ઇથાઇલ આલ્કોહોલમાં કોણ હોય હાઇડ્રોજન બંધ હાજર હોય છે હાઇડ્રોજન બંધની પ્રબળતા ઇથાઇલ આલ્કોહોલ કરતાં પાણીમાં વધુ હોય છે પાણીની અંદર ઇથાઇલ આલ્કોહોલ કરતાં હાઇડ્રોજન બંધની પ્રબળતા કેવી હોય સૌથી વધારે હોય છે આથી એમ કહી શકાય કે પાણીનું ગલન બિંદુ ઊંચું હોવાથી તેની સ્થાયીતા વધુ હોય છે પાણીનું ગલન બિંદુ ઊંચું હોવાથી તેમની સ્થાયીતા પણ કેવી હોય છે સ્થાયીતા વધારે હોય છે ચાલો થઈ ગયું તમને જે ચર્ચા કરો આંતરઆણ્વીય બળો વિશે તમે શું કહી શકો અમે કહી દીધું કઈ રીતે કહેવાનું ડાઇઇથાઇલ ઇથરના અણુમાં આકર્ષણ બળ દ્વિધ્રુવીય હોય છે જ્યારે મિથેનોલમાં વાન ડર વાલ હોય આમાં કેવું હોય દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય અને આમાં કેવું હોય વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય છે હવે આપણને ખબર છે બંને બળમાંથી કયું બળ પ્રબળ હોય છે જ્યારે મિથેનોલમાં કયું બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ પ્રવર્તે છે તેના ગલન બિંદુ પરથી નક્કી થઈ શકે છે આના ગલન બિંદુ પરથી આપણે કહી શકીએ કોનું વધારે હશે જેવું આનું રીજન આપ્યું તેવું એનું આપી દઈશું તો પ્રશ્નની અંદર જે તમને પૂછેલું છે તો તમારે સ્થાયીતા સમજાવવાની સ્થાયીતામાં શું સમજાવી દેવાનું કે જેમની વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય ઊંચા તમને જે પદાર્થ આપી દેલા છે એમના ગલન બિંદુ લખી દેવાના ઓકે ગલન બિંદુમાં પછી કહેવાનું કે શા માટે આમનું ઊંચું છે તો આપણે કીધું કે બંનેની અંદર હાઇડ્રોજન બંધ છે પરંતુ પાણીની અંદર હાઇડ્રોજન બંધ છે ઇથાઇલ આલ્કોહોલ કરતાં કેવો હોય પ્રબળ હોય છે તેથી તેમનું ગલન બિંદુ કેવું છે પાણીમાં ખૂબ ઊંચું છે ત્યાર પછી બીજા ડાઇઇથાઇલ ઇથર અને મિથેનોલની અંદર એકની અંદર દ્વિધ્રુવીય આકર્ષણ બળ હોય અને એકની અંદર વાન ડર વાલ્સ હોય લખવાની જરૂર છે નહીં તો આ થઈ ગયો આપણો 1.6 નંબરનો પ્રશ્ન ત્યાર પછી જે તમારો પ્રશ્ન આપેલો છે તે પ્રશ્ન એકદમ સરળ આપેલો છે કે નીચેના પર્યાયનો જોડ તમે કેવી રીતે વિભેદિત કરશો નીચે તમને જોડ આપેલી છે અલગ અલગ તેનો તમારે વિભેદન એટલે કે અલગ અલગ કરવાની છે તમે આ જોડને કઈ રીતે અલગ કરશો તો ચાલો ષટકોણીય સંવૃત સંકુલ અને સમઘનીય સંવૃત સંકુલન તો આ પ્રશ્નની અંદર તમારે ષટકોણીય અને સંવૃત બંને રચના એટલે કે HCP અને CCP રચના તમારે સમજાવવાની છે CCP ની આકૃતિ તમારે બતાવવાની છે ABC જે પ્રકારની આકૃતિ તમારા ગોળાઓ તમે લેતા હતા ને ABAB અને સમઘનીયમાં તે ABC પ્રકારની જે ગોળાઓનું સ્તર હતું એ સ્તર દર્શાવી તમારે આકૃતિ બતાવવાની છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ તો સ્ફટિક લેટિસ ની અંદર તમારે શું બતાવવાનો છે એક એકમ કોષ સ્ફટિક લેટિસ કોને કહેવાય અણુ પરમાણુ કે આયનોની ત્રિપરમાણુની નિશ્ચિત પ્રકારે થયેલી ગોઠવણીને આપણે શું કહીએ છીએ સ્ફટિક લેટિસ કહીએ છીએ પછી સ્ફટિક લેટિસ થઈ ગયો ત્યાર પછી ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રો કોને કહેવાય જે છિદ્ર બીજા સ્તરમાં રહેલા ગોળાઓની તરત જ નીચે આવેલા હોય તેને ક્યાં કહેવાય ચતુષ્ફલકીય અને જે છિદ્રો ઉપરના સ્તરના ગોળા દ્વારા ઢંકાયેલા નથી પરંતુ તેના ફરતે 6 ગોળાઓ રહેલા છે તે છિદ્રોને કયા છિદ્રો કહીએ છીએ અષ્ટફલકીય છિદ્રો કહીએ છીએ તો એ સમજાવી દેવાનું ત્યાર પછી પ્રશ્ન નંબર આપેલો છે 1.6
8 તમને આપેલો છે. નીચેના દરેક લેટિસના એક એકમ કોષના કેટલા લેટિસ બિંદુઓ હોય છે? ફલક કેન્દ્રિત, ચતુષ્ફલકીય અને અંતઃકેન્દ્રિત. ચાલો દરેકના લેટિસ બિંદુઓના કેટલા હશે તેમની ગણતરી આપણે બતાવવાની છે. તો ગણતરી સરસ રીતે બતાવી દેવાની. ગણતરી એટલે કેલ્ક્યુલેશન કરીને બતાવવાનું નથી, પરંતુ શું બતાવવાનું છે? પહેલું તમને કીધેલું ફલક કેન્દ્રિત સમઘનીય. ફલક કેન્દ્રિત સમઘનીય છે તો એમની અંદર તમે માત્ર ને માત્ર આટલું જ લખશો. તમને બતાવું એટલું. આખા પેજના પેજ ભરી દેવાના નથી. ચાલો એની અંદર તમે લખશો ફલક કેન્દ્રિત એકમ કોષમાં કુલ 14 લેટિસ બિંદુ આવેલા હોય. કેટલા હોય? ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર કેટલા આવેલા? 14 લેટિસ બિંદુ આવેલા હોય છે. સમઘનીય જે પૂછેલો છે તેની અંદર જો જેમાં 8 ખૂણા પર અને 6 ફલક પર. જેમાં 8 ખૂણા હોય અને 6 કેટલા હોય? ફલક હોય છે. ચાલો ત્યાર પછી ફલક કેન્દ્રિત ચતુષ્ફલકીય. ફલક કેન્દ્રિતમાં ટેટ્રાગોનલમાં કુલ 14 લેટિસ બિંદુઓ આવેલા હોય. ફલક ટેટ્રાગોનલ એમની અંદર 14 તો લેટિસ બિંદુઓ હોય છે, પણ આ જે 14 લેટિસ બિંદુઓ જે હોય છે તેમાં જેમાં 8 ખૂણા પર અને 6 ફલક પર. 8 ખૂણા અને 6 ફલક એનું એ થયું. ત્યાર પછી આપેલું છે તમને અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિતમાં ઘનમાં કુલ 9 લેટિસ બિંદુઓ હોય જેમાં 8 ખૂણા પર અને 1 કેન્દ્ર હોય. 9 હોય જેમાં 8 ખૂણા અને 1 શેમાં હોય? કેન્દ્રમાં હોય છે. આ થઈ ગયો આપણો 1.8. હવે સમજાવો કે ધાત્વિય અને આયનીય સ્ફટિકો વચ્ચે સમાનતા અને ભિન્નતાના આધારો. ધાત્વિય ઘન અને આયનીય ઘન તમારે સમજાવવાનું છે ટેક્સ્ટમાં જે થિયરી આપેલી છે તે મુજબ. ત્યાર પછી તમને આપેલો છે આયનીય ઘન પદાર્થો સખત અને બરડ શા માટે હોય છે તે પણ ટેક્સ્ટની અંદર મુજબ થિયરી. નીચેના કિસ્સામાં ધાતુ સ્ફટિકના સંકુલન ક્ષમતા ગણો. સાદો ઘન, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. જે પેકિંગ ક્ષમતાના 3 દાખલા આપણે કર્યા હતા તે 3 દાખલાઓ અહીંયા પૂછેલા છે. ત્યાર પછી જે તમને આપેલો છે 1.11 નંબરનો ક્વેશ્ચન જે છે એ હું તમને કરાવું છું. 1.11 નંબરનો જે ક્વેશ્ચન છે એ હું તમને કરાવું છું. ચાલો એની રકમ આપણે લખી લઈએ. એની રકમ કેવી છે ભાઈ? ચાલો રકમ લખીએ. 1.11 ની અંદર આપણે જોઈએ રકમ કંઈક તમને એવી આપેલી છે કે સિલ્વર એફસીસી લેટિસમાં એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે જો કોષની ધારની લંબાઈ, એના ધારની લંબાઈ તમને આપેલી છે 4 × 0.7 × 10⁻8 સેન્ટીમીટર અને ઘનતા તમને આપેલી છે 10.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. તો સિલ્વરનું પરમાણ્વીય દળ શોધો. તો સિલ્વરનું પરમાણ્વીય દળ શોધવાનું છે. ચલો ભાઈ, એક સિલ્વર એફસીસી રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એમની ધારની લંબાઈ તમને આપી દીધેલી છે. ઓકે, અહીંયા સિલ્વર જે આપેલો છે ઘનતા d આપી દીધી, ધારની લંબાઈ a આપી દીધી, ઘનતા d આપી દીધેલું છે 10.5 ગ્રામ સેન્ટીમીટર માઈનસ 3. ધાર a આપી દીધી છે 4.07 × 10⁻8 સેન્ટીમીટર. એફસીસી રચના છે તો ઝેડ કેટલો થાય? ઝેડ સ્ફટિકમાં કેટલા હોય? 4 પરમાણુઓ હોય એફસીસી રચનાની અંદર. આટલું આપણે જાણીએ છીએ. હવે એવોગાડ્રોનો નંબર પણ આપણને ખબર છે અને સિલ્વરનું પરમાણ્વીય દળ શોધવાનું કીધું. એવોગાડ્રો નંબર અને સિલ્વરનું પરમાણ્વીય દળ એટલે કે m આપણને
શોધવાનો આ 6.022 into 10⁻23 આ આપણને આપી દીધેલું છે એવોગાડ્રો નંબર મોલ ઇન્વર્સ. ચાલો આટલું આપી દીધેલું સીધું સૂત્ર લગાડી દેવાનું છે. તો શું કરવાનું છે નહીં ઘનતા D z m upon a cube into એવોગાડ્રો નંબર. સૂત્રની અંદર કિંમત મૂકી તમારો આન્સર આવશે, એનો આવશે આન્સર 106.57 ગ્રામ મોલ ઇન્વર્સ. ગ્રામ મોલ ઇન્વર્સ. સિલ્વર નું દર Ag આટલું મળશે તમને જવાબ. આ સૂત્રની અંદર કિંમત મૂકશો, કિંમત તમને આપી દીધેલી છે. સીધે સીધું તમારે m ને કરતા કરી લેવાનો છે ગયાની અંદર. m = કરી દો કરતા. આમની અંદરથી m શોધવાનો છે. આ તો ઘનતાનું સૂત્ર સીધું લખેલું છે, તમારે m ને કરતા કરી લેવાનો છે. લો આ કરતા પણ કરી દીધો. હવે આની અંદર દરેકની કિંમત મૂકી દેજો. ચાલો ત્યાર પછી તમને એક્ઝામ્પલ આપેલો છે 1.12 કોઈડો, સોરી સ્વાધ્યાયનો પ્રશ્ન 1.12 જોઈએ આપણે. 1.12 ચાલો રકમ લખી લઈએ 1.12 ની. 1.12 માં એક સમઘનીય ઘન પદાર્થ બે તત્વો P અને Q નો બનેલો છે. Q ના પરમાણુ સમઘનના ખૂણા ઉપર છે. Q ના પરમાણુ ક્યાં છે? સમઘનના ખૂણા પર. સમઘનના ખૂણા ઉપર છે. અને P અંતઃકેન્દ્રમાં છે. P ક્યાં છે? અંતઃકેન્દ્રમાં છે. તો સંયોજનનું સૂત્ર અને P અને Q નો સવર્ગાંક. તો સંયોજનનું શું શોધવાનું છે? સંયોજનનું સૂત્ર અને એમનો સવર્ગાંક, બે વસ્તુ આપણે શોધવાની છે. તો ચાલો ફટાફટ શોધી લઈએ. કાંઈ એટલું અઘરું નથી. એક સમઘની ઘન પદાર્થમાં ખૂણા પર રહેલા Q પરમાણુનું યોગદાન કેટલું હોય? ખૂણા ઉપર સમઘનના સમઘન ખૂણા ઉપર પરમાણુ કેટલા હોય? ખૂણા પર પરમાણુ ખૂણા કેટલા હોય? એક ખૂણા ઉપર કેટલો હોય? 1/8. ખૂણા કેટલા હોય? 8. એટલે પરમાણુ કેટલા થઈ ગયા? 1 થાય. અને અંતઃકેન્દ્રમાં કેટલા હોય? બીજું શું કીધું છે? Q ક્યાં છે? અંતઃકેન્દ્રમાં. અંતઃકેન્દ્રમાં કેટલા પરમાણુઓ હોય? 1 હોય. તો આ થઈ ગયો P અને આ થઈ ગયો આપણો Q. તો 1:1 મળ્યું. રેશિયો 1:1 એટલે P Q. સંયોજનનું સૂત્ર શું થઈ ગયું? P Q. હવે બંને પરમાણુનો ગુણોત્તર સમાન હોવાથી P અને Q બંનેના સવર્ગાંક કેટલા થશે? 8 થશે. બંનેનો ગુણોત્તર કેવો છે? બંનેનો ગુણોત્તર સમાન. સવર્ગાંક કેટલો થાય ખૂણા પર? 8. કેટલો થાય? એક પરમાણુ કેટલા સાથે હોય સમઘનની અંદર? સવર્ગાંક = 8. કોર્નર ઉપરનો એક એકમ છે, બીજા કેટલાની સાથે જોડાયેલો છે? બીજા 8 પરમાણુ સાથે જોડાયેલો છે. એટલે તો 1/8 કહીએ છીએ. એટલે સવર્ગાંક પણ કેટલો થશે? 8 થશે. ત્યાર પછી તમને આપેલો પ્રશ્ન છે કોપર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. સોરી એ નહીં, આ એ નહીં. નિયોબિયમ અંતઃકેન્દ્રમાં સમઘનીય રચના સ્ફટિકીકરણ પામે છે જો ઘનતા 1.13. ચાલો ભાઈ 1.13 જોઈ લઈએ. 1.13 હવે જે 1.13 મો આપેલો છે તે તમારો નિયોબિયમનો છે.
નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકરણ પામે છે. નિયોબિયમ કઈ રચનામાં? તો કે અંતઃકેન્દ્રિત રચનામાં સ્ફટિકરણ પામે છે. જો એમની ઘનતા 8.55 ગ્રામ સેન્ટીમીટર હોય તો નિયોબિયમનું પરમાણુય દળ કેટલું છે? પરમાણુય દળ તમે 93 યુનિટ માસ લઈ ને પરમાણુય ત્રિજ્યા ગણો. પરમાણુય ત્રિજ્યા આપણને ગણવાનું કીધેલું છે. ચાલો હવે આની અંદર ઘનતા ઇઝ ઇક્વલ ટુ આપણે દરેક સૂત્ર જાણીએ છીએ કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ z ઇન્ટુ m અપોન a નો ક્યુબ ઇન્ટુ એવોગાડ્રો નંબર. આ ઘનતાનું સૂત્ર છે. d ઇઝ ઇક્વલ ટુ હવે આ સૂત્રની અંદર આપણને શું શોધવાનું કીધું છે? નિયોબિયમનું પરમાણુય દળ હોય તો એમની પરમાણુય ત્રિજ્યા શોધવાનું છે. તો ચાલો પરમાણુય ત્રિજ્યા જોઈએ. ઘનતા આપણને આપેલી છે, પરમાણુય દળ આપેલું છે, બીસીસી રચના આપેલી છે. અંતઃકેન્દ્રિત એટલે કઈ રચના છે આપણી? બીસીસી રચના છે. બીસીસી રચનામાં પરમાણુની સંખ્યા z કેટલો હોય? તો z = 4 હોય. d તમને આપેલું છે 8.55 આપેલું છે. બીજું શું આપેલું છે? પરમાણુય દળ તમને આપેલું છે 93 આપેલું છે. ઓકે, આમાં એક વસ્તુ નથી આપેલી. શું નથી આપેલો? એ આપણને આપેલો નથી, એટલે કે એ શોધવાનું છે આપણે a ક્યુબ. તો ચાલો એવોગાડ્રો નંબર તો દરેક જાણીએ છીએ. n a 6.022 * 1023. એ કે આપેલો છે નહીં. ચાલો શોધી લઈએ. એને કરતા કરી લઈએ તો a ક્યુબ = શું થશે? z * m on d * n. a ક્યુબ = z * m upon d * n. દરેક વસ્તુ આપણને આપેલી છે એટલે તમે a ક્યુબ કરશો એટલે તમને મળશે ત્રિજ્યા 36.12 × 10⁻²4 સેન્ટીમીટર. ત્રિજ્યા આટલી મળશે. આની અંદર કિંમત મૂકશો એટલે તમને ત્રિજ્યા મળી જશે. ત્રિજ્યા અને આ શું મળશે? a નો ક્યુબ મળશે. ચાલો a ક્યુબ આપણે મેળવી લીધો છે સૂત્ર ઉપરથી. હવે આપણને શું શોધવાનું કીધું છે? એમની ત્રિજ્યા શોધવાનું કીધું. એકમ કોષની ધારની લંબાઈ જે કંઈ આપણને મળેલી છે તે તમે આવી રીતે લખી શકો ભાઈ કે એનો ક્યુબ છે એટલે એનો મતલબ તો આવો થઈ ગયો ને કે a = 36.12 × 10⁻²4/1/3 લખી શકું એનો ક્યુબ ને આવી રીતે. ઓકે, 1/800 એટલે તમને કેટલો મળશે? 3.31 × 10⁻1 8 તેરી 24 એટલે 8 મળે ને. 8 × 8 16 8 તેરી 24 એટલે 1/3 એટલે -8 સેન્ટીમીટર. ચાલો એ મળી ગયો આપણને સૂત્ર ની અંદર. હવે એ તો મેળવી લીધો સૂત્રની અંદર આપણે એ ઘટતો થયો એટલે આપણને શોધવાનું શું કીધું છે? ત્રિજ્યાની ગણતરી કરવાનું કીધેલું છે. ધારની લંબાઈ આપણે મેળવી લીધી. તો ત્રિજ્યાની ગણતરી માટે યાદ કરો કે બીસીસી રચના માટે ત્રિજ્યા શું લેતા હતા? તો બીસીસી રચના માટે આ સૂત્ર ઘડી કાઢી નાખો. બીસીસી રચના માટે ત્રિજ્યા શું કરતા હતા? તો બીસીસી રચના માટે ત્રિજ્યા આપણે દાખલો ગણતા હતા ત્યાં બીસીસી રચના માટે ત્રિજ્યા આપણે લખતા હતા. યાદ કરો ત્રિજ્યા r = √3a. ત્રિજ્યા r = √3a અપોન યાદ આવ્યો કેટલા પરમાણુ? 4 3/4. આ ત્રિજ્યા લેતા હતા. હવે આપની અંદર a ની કિંમત આપણે જાણીએ છીએ. a ની કિંમત મૂકો એટલે 1.43 × 10⁻8 સેન્ટીમીટર આવશે. પાઇકોમીટર ની અંદર ફેરવી દો તો તમારું ઘાત છે એ શું થશે? નીકળી જશે. પાઇકોમીટર માં લખવું હોય તમારે ભાઈ તો 143.43 પાઇકોમીટર
143 પાઇકોમીટર. આટલું સેન્ટીમીટરમાં રાખો તો પણ આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. પાઇકોમીટરમાં લઈ જાઓ તો કેટલું આવશે? 1.43. તો ત્રિજ્યા આપણને મળી ગઈ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે આપણો 1.14. મસ્ત છે પ્રશ્ન.